ભાવનગરમાં ત્યજી દેવાયેલ બાળકને કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલના હસ્તે ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યું. ભાવનગરની સર-ટી હોસ્પિટલમાં ત્યજી દેવાયેલ બાળકને આજે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલના હસ્તે ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યો હતો. કલેક્ટરે સર-ટી હોસ્પિટલ ખાતે જિલ્લા બાળકોના વિભાગની મુલાકાત લઈ આ ત્યજી દેવાયેલ બાળકના સ્વાસ્થ્ય અંગેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ બાળકના સ્વાસ્થ્ય, વજન, વિકાસ, મેડિકલ હિસ્ટ્રી અને તેને આપવામાં આવેલી સારવાર અંગે માહિતી મેળવીને સર-ટી હોસ્પિટલના બાળકોના વિભાગની કામગીરીને બિરદાવી હતી. ભાવનગર શહેરની સર-ટી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ગત ફેબ્રુઆરી માસમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને બાદમાં આ મહિલા પોતાના નવજાત બાળકને ત્યજીને ફરાર થઈ ગઈ હતી. આ બાળકને કલેક્ટરના હસ્તે સર-ટી હોસ્પિટલ ખાતે ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યો હતો. આ વેળાએ કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલે ભાવનગરના તાપીબાઈ વિકાસ ગૃહ જઈને આ બાળકનો શિશુગૃહમાં પ્રવેશ કરાવ્યો હતો તેમજ તાપીબાઈ વિકાસ ગૃહ દ્વારા બાળકોના સંભાળ અને સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની માહિતી મેળવી હતી. આ કામગીરીમાં મેડિકલ કોલેજ ડીન સુશીલ ઝા, સર-ટી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર ચિન્મય શાહ, આર.એમ.ઓ. ડોક્ટર તુષાર આદેસરા, બાળ વિભાગના વડા ડોક્ટર મેહુલ ગોસાઈ, ચાઇલ્ડ વેલફેર કમિટી ભાવનગરના ચેરમેન, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એન.બી. ચૌહાણ અને બાળ સુરક્ષા અધિકારી નવનીતભાઈ અરવિંદભાઈ જોશી દ્વારા તમામ જવાબદારી સંભાળી બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ માટે જહેમત ઉઠાવવામાં આવી છે. અહેવાલ રમેશ મકવાણા, દર્પણ ન્યૂઝ, ગારિયાધાર. આજે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકે હું કહી શકું કે મારા માટે બહુ મોટો દિવસ છે, કારણ કે આજે હું અને CWCના જે બાકી જેટલા પણ મેમ્બર્સ છે, અમે લોકો અહીંયા સર-ટી હોસ્પિટલમાંથી એક મેલ ચાઇલ્ડ છે તેનું અમે નામ ધ્યેય પાડ્યું છે અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે ટીનીબેન મુકેશભાઈ નાયક એની મધરનું નામ છે. એ 23/2/2025ના રોજ આ બાળકને અહીંયા હોસ્પિટલમાં ત્યજીને જતા રહ્યા. અમે લોકો એને શોધવાનું, પોલીસ FIR વગેરે જે ફોર્મેલિટી છે આ બધું કરી દીધું છે. આજે 12 મેના દિવસે અમે આ બાળક ધ્યેયને અહીંયા જે તાપીબાઈ બાલગૃહ જો SAA સ્ટેટ એડોપ્શન એજન્સી છે એમાં લઈ જવા માટે અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે અને પછી કાલે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આવશે. 60 દિવસ સુધી કોઈ પણ આ બાળક વિશે પોતાનો હક જતાવી શકે છે અને 60 દિવસ પછી જે કારા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી એમાં આ બાળકનું નામ અને બધી વિગત ચઢાવી દેવામાં આવશે અને પછી સરકારના નીતિ નિયમ પ્રમાણે એડોપ્શનની જે કાર્યવાહી થશે આ થશે. સો કલેક્ટર તરીકે અને CWCના ચેરમેન તરીકે હું કહી શકું છું કે મારા માટે પણ બહુ આજ સારો દિવસ અને સારા અઠવાડિયાની શરૂઆત થઈ છે અને હું કોશિશ કરી કે હું પોતે બાળકને લઈને ત્યાં તાપીભાઈ વિકાસ ગૃહમાં મૂકીને આવીશું અને ખૂબ જ સરસ દિવસ છે મારા માટે.